તો કેમ છો મિત્રો, મારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે લગભગ વાગ્યા છે 2:30 થી 3 આજુબાજુ થયું છે અને અમે જઈ રહ્યા છીએ આજે ફરી ગામડે લગ્નમાં જ। અને આજે લગ્ન છે મોટા કોટવા અને ત્યાં અમારું આમંત્રણ છે અને મારી બહેનના ઘરેની બાજુમાં જ છે એટલે। અને મારી સાથે નીલમ, અર્પિત, નૈતિક અને બીજા છે નરેશ, ઉષા અને એમનો છોકરો નાનો, એ એટલા 4-5 જણ જઈએ છીએ અમે। અને રિટર્નમાં તો અમારે બીજા પણ 1-2 જણ આવવાના છે, તો અમે રિક્ષા લઈને જઈએ છીએ અને નીકળીએ એટલે લગભગ 4-5 વાગે પહોંચી જઈએ તો જમી કરીને પાછા નીકળી જઈશું સાંજે। મંદિરે થોડું કામ મારે બાકી હતું, અંગૂઠા ધોવાનું ને બધું, તે બધું કામ પતાવી દીધું છે એટલે હવે કહી દીધા। જો અંગૂઠા ધોઈ નાખ્યા છે અને પછી અક્ષયને થોડું ઓછું કામ રહે ને એટલું, કારણ કે એકલો છે, આશીષ પણ ઘરે, એટલે એમ કરીને બાકી હવે હું જાઉં અને ફટાફટ તૈયાર થઈને નીકળી જઈશું, કારણ કે મારી વાટ જોતા હશે લોકો। અડધા કલાક પહેલાં મારે નથી આવું એમ કરીને સાડી પણ બદલી નાખી હતી। જો આ બૈરું કહેવાય, તૈયાર થઈ ગઈ, લાલી બાલી લગાવે છે અને નૈતિક પણ હું ખાઈ આઈસ્ક્રીમ, મેં લાવી આઈસ્ક્રીમ હે શું છે? હા મમ્મીનું છે। જુઓ અમને કીધું કે નહીં આવતી એમ, ખાલી આપણે ઉલ્લુ બનાવે, નહીં આવતી એમ કે સાડી પે પહેરેલી પણ કાઢી નાખી અને અમને હા સાડી પહેરી દીધી, એટલે આવે મારે તો આવી બૈરીઓ કહેવાય। હા મમ્મી સાડી બદલીને કાઢેલી કે નહીં? હા તો ઝઘડો કરેલો કોની સાથે? કોની સાથે? થોડો ઝઘડો થઈ ગયો તો આજે। હા એને તો લાઈટ હોય નહીં લા, તો જુઓ આ બધું કોઈ તમે હા તમે તૈયાર થાઉં છું તો તૈયાર થઈ ગયા છે અમે એકદમ રેડી, અને હવે જઈએ છીએ ગામડે રિક્ષા લઈને। તો અમે લોકો 4 જણ નીકળી ગયા અને નરેશ ને ઉષાને એમને લેવાના છે અહીંયાથી, લઈ લઈએ એક વખત પછી સીધા તો આવે છે નરેશ, બિસ્તરા પોટલા લઈને આવે છે અને નાનજી ભગત એની મમ્મી અમારા સર નામને પથારી ફેરવે છે એમ કહેતો છે એની મમ્મી મિતાંશ તો રસ્તામાં આવતા મને ઝાડ પર કેસુડાના ફૂલ દેખાઈ ગયા છે, તો આ કેસુડાના ફૂલ બહુ સરસ ખીલેલા છે આ બાજુ। તો અમે નર્મદા કેનાલ ઉપર આવી ગયા છે, કેનાલમાં ખૂબ સરસ પાણી દેખાય છે અને વાતાવરણ બહુ સરસ છે। કેનાલની બાજુમાંથી રસ્તો છે, તો અમે રસ્તા ઉપર જઈએ છીએ આ બાજુ, અને ભાવેશ ચલાવે છે આગળ રિક્ષા। તો આ બાજુ દુકાનો લાગેલી છે, ઢેબરા ભજીયા ને એવું બધું મળે છે, પણ આજે અમે થોડું લેટ થઈ ગયા છે, સાંજના 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે એટલે બંધ થઈ ગયું, અને અમે લગ્નમાં જવાના છે એટલે લગ્નમાં જઈને જમશું। ડુંગર બી સરસ એવા દેખાવા માંડ્યા છે। આ છે મારા બેનનું ગામ।
તમે રસ્તામાં આવે છે મારા બેનનું ગામ, તો અમે મારી બેનના ઘરે જઈએ છીએ. તો આ છે મારી બેનના ઘરે છે, નાનું કૂતરું છે, એનું નામ રાની છે. તો અમને જોઈને એની સાથે બધા ભેગા થઈ ગયા છે. તો અમારા બેન છે અને આ બાજુ મારા બને બેઠા છે. કેમ છો? હા, તો એમના ઘરનું કામ ચાલુ છે. પકડ બેટા પેલા બેઠા ને અમારે લગ્નમાં જવાનું મોડ થાય છે. પાછા અમારે રિટર્ન જવાનું છે વડોદરા, એટલે થોડી વાર બેઠા ને હવે પાછા જઈએ. તો બેન ને બને બી આવે છે લગ્નમાં, થોડી વાર રહીને આવો. ચલો બાય બાય. તો અમે ઘરે આવી ગયા છે. સાંજનો ટાઈમ થઈ ગયો છે, 6 જેવું વાગી ગયું છે અને બધા પોતપોતાના કામે લાગેલા છે. ખેતર ગયેલા બધા, ભાભી આ બાજુ સાફ સફાઈ કરે છે અને ભૂમિ સ્કૂલેથી આવીને આ બાજુ બેઠી છે. બસમાં જાય એટલે એને ઘરે આવતા 6 વાગી જાય છે. ભૂમિ અહીં કરે છે અને આ બાજુ છે ગાય ભેંસોનો છાણ જે હોય એ બધું ભેગું કરીને ઉકેડામાં નાખે. અને આ બાજુ પપ્પા બેઠા છે અને મમ્મી દૂધ કાઢે છે. તો હવે બધા લગ્નમાં જવાની તૈયારીઓ કરે છે, કામકાજ કરે, દૂધ કાઢે ને બધું. પછી જઈશું ભેગા મળીને. અમારે પાછા જવાનું છે વડોદરા, એટલે અમે રોકાવાના વધારે નથી. દૂધ કાઢીને હવે ભાભીએ ચા બનાવી દીધી, તો અમે બધા ચા પીવા બેસી ગયા છે. હવે પછી અમારે જવાનું છે લગ્નમાં. તમારા પપ્પા શું કરે? પપ્પા ખોલી છે મીઠાઈ, મેં લાવી છું એ. મારા પપ્પાને વ્હાઈટ પેંડા વધારે ભાવે છે, તો 2-3 છે, વધારે તો નથી, પણ હવે ખાશે પપ્પા. દેખાતો નહીં. હું સરદાર બરોબર મોદી નહીં લીધા. આવી ગયા છે. હવે નરેશ ને ઉષાને છોડી દીધા છે. રાતના 11 વાગી ગયા છે. એ લોકો જાય છે, તો અમે બી હવે જઈએ ઘરે. ચલો.